એ વ્યક્તિએ ભારત દેશની અંદર એક મિશન ચાલુ કર્યું અને મિશન ચાલુ કરવાનો એમનો મેન મકસદ ભારતનો દરેકે દરેક વ્યક્તિ સશક્ત અને સમૃદ્ધ બને. હવે એક ઉદ્યોગપતિ હોય અને એક એવું મિશન ચાલુ કરે કે ભારતનો દરેકે દરેક વ્યક્તિ સશક્ત અને સમૃદ્ધ બને, તો એ વ્યક્તિની અંદર પાવર કેટલો હોય છે લોકોને હેલ્પ કરવા માટે. કારણ કે એને મિશનની શરૂઆત જ એ કરી કે ભારત દેશની અંદર જો તો કહેવાય છે કે બાર ગાવે તો બોલી બદલે. આખા ભારતની અંદર એક એવી સિસ્ટમ એને ચાલુ કરી કે ભારતનો દરેકે દરેક વ્યક્તિ સક્ષમ અને સમૃદ્ધ બને, સિવાય કે કોઈ પણ કેટેગરી નો હોય. ગામડાની અંદર રહેતા હોય, કોઈ વૃદ્ધ છે, કોઈ યંગ છે, કોઈની ભાષા અલગ છે, કોઈનું ખાનપાન અલગ છે. આવી રીતના દરેકે દરેક લોકો આગળ આવે એના માટે એને સિસ્ટમ ચાલુ કરી. સિસ્ટમ એક એવી હતી કે આ દુનિયાની અંદર જો જીવવું હોય તો ખાવું, પહેરવું, રોટી, કપડા ઓર મકાન, આ ત્રણ વ્યક્તિના જીવનની અંદર જરૂરી હોય છે. તો બાર ગાવે તો બોલી બદલે, દરેકે દરેક પ્રાંતની અંદર લોકોની બોલી અલગ છે, એની રહેણી કહેણી અલગ છે, એની રીત ભાત અલગ છે, પણ દરેકે દરેક વ્યક્તિને એનો જીવન નિર્વાહ કરવા માટે એના ઘરની અંદર જે સામાન લાવે છે ને એ ખર્ચો. તો ટીસીજી સામાન ક્વોલિટી વાળો બનાવ્યો અને આ અભિયાનની અંદર ઘણા બધા ઉદ્દેશો સામેલ છે. જેમાં આપણી ક્રાંતિવીર ટીમ ખાસ કરીને આરોગ્ય ઉપર વધારે માહિતી આપે છે. લગભગ પૂરા ભારતની અંદર ક્રાંતિવીર ટીમ પાસે જે પ્રોડક્ટ નોલેજ અને આરોગ્યની બાબત છે ને એ લગભગ એક પણ ટીમ પાસે. કારણ કે આજે સવારના પ્રોગ્રામની અંદર આપણે અલ્પાબેન, પરમબેન અને ઉદયભાઈ રમેશ આકાપ્રીત બોલે. જો આ ત્રણ વ્યક્તિએ એટલી ગજબની માહિતી આપી હતી, કારણ કે બિઝનેસની દુનિયામાં એનો ઉદય થયો અને બિઝનેસની દુનિયામાં ઉદય થયો એવી જ આ સિસ્ટમ એને મળી. અને આજે જે સવારે વાતો કરીને એ બહુ ગજબની હતી. નાની એવી ઉંમરમાં એને એટલું બધું નોલેજ લીધું અને એ નોલેજ લોકોને કહેવાનું ચાલુ. પૂરી દુનિયાના અર્થશાસ્ત્ર એવું કહે છે કે ભાઈ 21મી સદી સ્ટેજની સદી. કોઈ પણ વ્યક્તિ ગમે તે બોલતા શીખી જાય, લોકોને કહેતા શીખી જાય, એ આગળ જઈ શકે. આની અંદર ભારતનું સામાન્યમાં સામાન્ય વ્યક્તિ રાતને દી મહેનત કરી અને એના ઘરની અંદર જે ઇન્કમ લાવે છે ને એ ઇન્કમ મેજોરિટી વધારેમાં વધારે એનો જે ઘરનો નિર્વાહ, જીવન નિર્વાહમાં જતી રહી છે. અને માર્કેટમાંથી વસ્તુ સામાન જ લાવે છે. તો ટીચર્સ આપણે એ સિસ્ટમ એક્સેપ્ટ કરી અને ભારતનો દરેકે દરેક વ્યક્તિ એના ઘરની અંદર રાત દિવસની મહેનત કર્યા પછી જે કઈ કમાણી કરીને લાવે છે ને એને ખર્ચ જ કરવી પડે છે. તો એની જે લોકો ખર્ચ કરે છે ને એ સામાન લઈ અને એક સિસ્ટમ ની અંદર ફિટ કરી દીધો કે ક્યાંથી લોકો સામાન લઈને વાપરે એટલે એ ધીમે સક્ષમ અને સમૃદ્ધ થાય. બીજું કે આખા ભારત દેશની અંદર દરેકે દરેક જગ્યાએ ટ્રેડિશનલ માર્કેટની અંદર દુકાનો તો છે, પણ કોઈ પણ દુકાને તમે ગમે એ દુકાને જઈને ખાલી દુકાનેથી પ્રોડક્ટ કરીને પૂછો આ પ્રોડક્ટની ખાસિયત શું છે, લોકોને નથી ખબર. આ સિસ્ટમની અંદર એક પ્રોડક્ટ નોલેજનું ખાસિયત આપવાનું શરૂ છે કે માવત પબ્લિસિટી, કે જે ટ્રેડિશનલ માર્કેટની અંદર વાયા થઈને માલ આવતો હતો એ ડાયરેક્ટ કંપનીમાં આવવા મળ્યો અને માર્કેટની અંદર પ્રોડક્ટ વેચવા માટે જે કઈ એડવર્ટાઇઝ સ્ટાર લોકો કરે છે એ રોલ આપણને. કારણ કે બાળક સમજવાનું શીખે અને આજની તારીખમાં જે કઈ નાનું બાળક છે એના હાથમાં 10 રૂપિયાની નોટ આપો ને એટલે તરત જ ખરીદી કરવા જાય. એક વાર એવા થઈ ગયા પછી વારા કે પરાયણી પૈસા લઈ એની ખરીદ તો કરે જ છે. કારણ કે દરેકે દરેક વખતે સમજવાની કે ત્યાંથી ખરીદી કરવાનું ચાલુ કરે છે. ન આપે નાના બાળકને તો રોય નહીં, વસ્તુ તો એ લે જ છે. તો સિસ્ટમનો પહેલો પાર્ટ તો વસ્તુની ખરીદી કરવી. તો વસ્તુની ખરીદી કરવામાં એક પ્રકારના નોલેજની જરૂર નથી, કારણ કે સમજવા શીખ્યા ત્યારથી ખરીદી કરીએ છીએ. તો આમાં પહેલું કામ ખરીદી કરવાનું છે.
ત્યાર પછી પ્રોડક્ટ વાપર્યા પછી ધીમે 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 એ પ્રોડક્ટ ઉપર રિસર્ચ કરતું જવાનું, સંશોધન કરતું જવાનું અથવા તો જાણતું જવાનું, અને એમાંથી જે કઈ બેનિફિટ લાગે એ લોકો વિશે શેર કરવાના છે. અને માણસનો સ્વભાવ કુદરતે એ રીતે બનાવ્યો છે કે કોઈ પણ સારી વસ્તુ એના મગજની અંદર આમ આવે એટલે બીજા લોકોને કીધા વગર રહેતા જ નથી. એક્ઝામ્પલ તરીકે સુરતની અંદર અત્યારે કેરીની સિઝન આવે છે. કોઈ પણ જગ્યાએ કોઈ પણ વ્યક્તિ કેરી લઈ આવે અને ઘેર આવીને એમ લાગે કે મસ્ત છે, એટલે આજુબાજુ વાળાને એ કીધા વગર રહેતો નથી કે મેં પણ એ જગ્યાએથી કેરી લીધી, બહુ સરસ છે, હકીકત લેવા જેવી છે. એની માઉથ પબ્લિસિટી થી 3-4 લોકો એ જગ્યાએ કેરી લેવા જાય. આખી દુનિયાનું માર્કેટ હાલે છે તો એ જ રીતે. પણ અધર માર્કેટ ની અંદર, ટ્રેડિશનલ બિઝનેસ ની અંદર સ્ટાર લોકો એડવર્ટાઇઝ કરે છે અને આની અંદરથી રોલ આપણને શા માટે આપ્યો છે કે ભારતના દરેકે દરેક વ્યક્તિને ટીસી સાબડાને સક્ષમ અને સમૃદ્ધ બનાવો. તો આ બે કામ તો ઓલરેડી પહેલાથી કરતા હતા, માર્કેટમાંથી ખરીદી કરતા હતા, સારું લાગ્યું લોકોને બતાવતા હતા. તો આ સિસ્ટમના માધ્યમથી કરવા. તો સિસ્ટમના માધ્યમથી કરશો ને એટલે ધીમે 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 આપણે પ્રગતિ થાય. અને એમાં હું મારી જ વાત કરું તો આ સિસ્ટમની અંદર આવ્યા પછી લગભગ મેં 1.5 વર્ષ પ્રખર વિરોધ કર્યો, અને વિરોધ કર્યા પછી મને બળજબરીથી કહે ને આપણે ગુજરાતી કહેવામાં ખમદેન મને મીટિંગમાં લઈ ગયા. મીટિંગ ની અંદર જો એટલે મને થોડું ઘણું મગજની અંદર આ બેન સામેલ થયો. કારણ કે તે દિવસે જયારે હું ફર્સ્ટ ટાઈમ ગયો ત્યારે જીજી ઝડપિયા કરીને હતા, એ પોતે ડોક્ટર છે, એમણે તેલ વિશે માહિતી આપી કે તેલ સારું ખાવા લાયક છે. એટલે કહેવાય છે ને કે ટીસીએસ આપણે એમ કહે છે કે જેના હાથ ઉપર પરમાત્માના ચારે હાથ હોય ને એને આ સિસ્ટમ મગજમાં આવે. એટલે મેં 1.5 વર્ષ વિરોધ કર્યો, કારણ કે જ્યાં સુધી સિસ્ટમ ન સમજાય ને ત્યાં સુધી લોકો વિરોધ જ કરે છે. ઈ ડોક્ટરે માહિતી આપી કે હકીકત તેલ ખાવા લાયક છે, તેલ ખાવું જોઈએ. એટલે મેં નક્કી કર્યું કે આ તેલ આપણે ખાઈએ છીએ એને લેવાનું છે, નવું તો કઈ કરવાનું હતું. એટલે રેગ્યુલર અમે આ તેલ યુઝ કરવાનું ચાલુ. લગભગ 8 મહિના તેલ યુઝ કર્યું છે. મારા ઘરની અંદર રિઝલ્ટ આવ્યું. ભાઈ મારા બાની ઉંમર ત્યારે લગભગ 85 વર્ષ ઉપરની હતી, અને એને જોઈન્ટના પ્રોબ્લેમ હતા, ગોઠણના દુખાવા હતા, અને એના માટેના દવા તો નહોતી ચાલતી, પણ તેલના માલિશ કરવાથી એને સારું થયું. એટલે તેલ થઈ રહે એટલે એ મંગાવતા. પણ લગભગ લગાતાર અમે 8 મહિના તેલ ખાધું ને, એટલે એને માલિશ કરવાની તેલ મગાવ્યું નહીં. થોડોક સમય થયો પછી મેં કીધું બા ઓલું જે ગોઠણનું તેલ લાવતા હતા એ હવે આ વખતે કેમ છૂટ્યું નહીં? કે હવે કે મને પગ દુખતા નહીં. કારણ કે પ્રોગ્રામ ની અંદર જોતો તો વાત સાંભળતી કે આ વસ્તુ ખાવાથી બેનિફિટ થાય છે, ફાયદો થાય છે, આ ફાયદો જો. એટલે મેં કીધું ભાઈ આ વાત સરસ કહેવાય, આપણે લોકોને બતાવીએ. અત્યારે જે રીતે પ્રોબ્લેમ આવે છે કે ચોખાનું તેલ હોય ને, એવો શંકા મારા મનની અંદર આવી કે હકીકત ચોખામાંથી તેલ નીકળે નહીં, અને મગજની અંદર વિચાર આવે છે કે આ વાત બીજાને કહેવા જાય તો મન માનવા તૈયાર નહોતું. પણ એક આઈડિયા શું જો કે ભાઈ આ તેલને લઈને આપણે લેબોરેટરીની અંદર આપી દઈએ, એટલે એની અંદર કઈ કઈ મિલાવટ છે એ લેબોરેટરી કરવા વાળા કહે છે. 2-3 દિવસ પછી એ રિપોર્ટ લેવા ગયા, તો જે વ્યક્તિએ લેબોરેટરી કરીને એ જ વ્યક્તિએ કીધું, ફર્સ્ટ પ્રશ્ન કે ભાઈ તમારે તેલ ક્યાંથી લે? તો આનું પ્રોડક્શન ધોરી પંજાબ છે એ ખ્યાલ હતો. મેં કીધું ભાઈ મારું ધોરી પંજાબ થી આવે છે. પણ મેં કીધું તમે કેમ એમ પૂછો છો કે આટલું સુધી તેલ મારે ક્યારેય લેબોરેટરી ની અંદર આવ્યું નથી, મારે ખાવું હોય તો મળી રહે એમ. આપણે લોકોને કહેવા દઈએ છીએ, આપણને કોઈ સામેથી કે તેલ મારે ખાવું હોય તો મળી રહે, તો અંદરથી કેટલી મજા આવે. અને એમાં પાછું જે વ્યક્તિ લેબ કરે છે એ કે, એટલે મને ઓટોમેટિક ફિલિંગ જો આનંદ આવ્યો. એમ ધીમે 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 આ અભ્યાસ વિશે જાણવાનું ચાલુ કર્યું, આની પ્રોડક્ટ વિશે જાણવાનું ચાલુ કર્યું. પણ ઘેરેથી વિરોધ થવાનો ચાલુ. કારણ કે કોઈ પણ કામ તમે સારું કરવા જાઓ ને એટલે એની અંદર વિરોધ આવી છે. પ્રકૃતિનો નિયમ છે કે અવરોધ.
અવરોધીને આગળ કઈ રીતે જવું એ વ્યક્તિનો વિચાર છે. મને ઘેરેથી પ્રોબ્લેમ આવવાના ચાલુ થયા, વિરોધ કરવાનું ચાલુ થયો, એટલે મારા મગજની અંદર એક ગાંઠ બંધાણી કે આ લોકોને કરીને બતાવો. કારણ કે માર્કેટની અંદર તમે ફિલ્ડની અંદર જાશો તો પ્રકૃતિ વિરોધ કરશે, પ્રકૃતિ કોઈના દ્વારા વિરોધ કરાય છે, કોઈ વ્યક્તિ તમારો વિરોધ કરશે. એ વિરોધ કરે તો એની સામે ચીડે ભરાવવાનું નથી. એકવાર મગજની અંદર ગાંઠ વાળી નક્કી કરી લેવાનું છે, આ વ્યક્તિને મારે કરીને બતાવો. કારણ કે એ જયારે વિરોધ અંદરથી આગ ઉભી થાય ને આ વ્યક્તિને મારે કરીને બતાવવું છે, તો તમારી શીખવાની, આગળ વધવાની, નવું નવું જાણવાની તમન્ના વધતી જાય. એવી જ રીતે અમે 2016 ની અંદર એનિવર્સરીમાં ગયા હતા ને ત્યાંથી નક્કી થયું કે ભાઈ આપણે ધોરી પંજાબ જવું. કારણ કે રાઈસ બ્રાન્ડ એક્ટિવ ઓર્ગેનિકની આ દુનિયા પરની મોટામાં મોટી રાઈસ મિલ કે જે તેલ ઉત્પાદન કરતી કંપની દુનિયાની મોટામાં મોટી એ પંજાબની અંદર છે ધોરી. એટલે અમે લગભગ 35-40 જણા હતા, એ ધોરી જવાનું નક્કી કર્યું. અમે દિલ્હીથી 6 વાગે નીકળ્યા હતા અને 3 વાગે ધોરી પહોંચ્યા હતા. ધોરી પહોંચ્યા પછી ત્યાં આખી એની પ્રોસેસ જોયા પછી અમને એના જે પ્રેસ કોન્ફરન્સ રૂમ ની અંદર બધાને બેસાડ્યા અને યુરોપ ઉપર તેલ ઉપર યુરોપની અંદર જેને પીએચડી કરી છે ને એ વ્યક્તિ સામે બેઠી અને એને પહેલો જ એવો પ્રશ્ન કર્યો કે તમે ગુજરાત થી અહીંયા સુધી તેલ જાણવા માટે આવ્યા, એ બહુ સરસ વાત કહેવાય, પણ એ કે મારો એક પ્રશ્ન છે કે તમે ગુજરાત થી અહીંયા તેલ વિશે જાણવા તો આવ્યા, પણ હકીકત ખાવામાં કયું તેલ સારું, પેલું ખરાબ, ખાવા માટે કયું તેલ ખરાબ? એમ ગુજરાતી જ ક્યાં હોય ને જાણવાની ઈચ્છાથી ક્યાં લગભગ બધાથી બોલાઈ ગયું કે કપાસિયા. એ વ્યક્તિનું માઇન્ડ કેવું છે એટલે એને બીજો પ્રશ્ન તરત સામો કર્યો. ત્યારે તો જવાબ દેવામાં તકલીફ પડતી હતી, પણ આજે એ વ્યક્તિનું ધન્ય માન્ય છે કે એને એવા પ્રશ્નો પૂછ્યા ને એ પ્રશ્નથી આપણને શીખવાડવાનો પ્રયત્ન. તો એનો પહેલો પ્રશ્ન હતો ખાવા માટે કયું તેલ ખરાબ, જવાબ આપ્યો કપાસિયા. એટલે એને બીજો પ્રશ્ન કર્યો કે તમે ગુજરાતથી અહીંયા આવ્યા છો, પણ કોઈ વ્યક્તિ હોય કે વસ્તુ હોય તમને એની ઉપર 100% ભરોસો ન હોય ત્યાં સુધી કોઈ વ્યક્તિ અથવા તો વસ્તુને તમે ખરાબ ન કહી શકો. તમે કપાસિયાનું તેલ ખરાબ છે એવું કીધું કયા હતા? પાછા એના પ્રશ્નનો જવાબ આપ્યો, એને બીજો પ્રશ્ન કર્યો, પાછા બધા બેઠ 3-4 વ્યક્તિએ એવું કીધું ભાઈ એની અંદર પોલી અનસેચ્યુરેટેડ ફેટ વધુ છે. તો કે એક તેલની અંદર થોડા છે, એ 4-5 તેલ છે કે એની અંદર પોલી અનસેચ્યુરેટેડ ફેટ વધુ છે. પછી આગળ ચર્ચા થઈ ભાઈ જે પોલી અનસેચ્યુરેટેડ ફેટ છે એ આપણા શરીરની અંદર શું કરે તો સારા કોલેસ્ટ્રોલ અને ખરાબ કોલેસ્ટ્રોલ આ બંને કોલેસ્ટ્રોલ નું બેલેન્સ બગાડવાનું કામ કરે. તો આ ખરાબ અને સારા કોલેસ્ટ્રોલ નું બેલેન્સ બગડે એટલે શું થાય? કોલેસ્ટ્રોલ હકીકત આપણા શરીરની અંદર શું કામ? તો આપણા શરીરનું જેટલું મટન છે ને એ સારા કોલેસ્ટ્રોલ માંથી બનેલું હોય છે ને જે આપણે સાંભળે છે ને એ ડેડ કોલેસ્ટ્રોલ માંથી બનેલું છે. આ બે કોલેસ્ટ્રોલ ની આપણા શરીરને જરૂર છે પણ બેલેન્સમાં હોય. ત્યાર પછી ટોટલ વાત પૂરી થયા પછી અમે સામેથી પૂછ્યું સાહેબ અમને ખબર નથી ને અમે ખાલી અહીંયા જાણવા માટે જ આવ્યા છીએ, હકીકત કપાસિયાનું તેલ શા માટે ખરાબ થયું? એટલે એને કીધું ભાઈ અમેરિકાની કંપનીઓએ કોટન શેરીની અંદર એવું શું કર્યું કે એ બીટી કોટન થઈ કે કપાસિયાનો દાણો તમે વાવો અને એ દાણો ઉગે એના છોડને કીડો બટકું ભરે તો કીડો મરી જાય, છોડને કાંઈ ન થાય. એવું અમેરિકાના વૈજ્ઞાનિકોએ કોટન શેરી એના બીજની અંદર શું કર્યું તો કે એના બીજની અંદર ગોસીપોલ નામનું કેમિકલ એડ કર્યું છે અને એ કેમિકલ હકીકત એ કે આજની તારીખમાં જાપાનમાં અને ચાઇનાની અંદર પુરુષોની ગર્ભ નિરોધક ગોળી છે. કોઈ પણ વ્યક્તિ આ 15-20-25 વર્ષ ખાઈ ગયો એટલે એની પેઢી આગળ વધતી બંધ થઈ જશે, આટલું કે ભયંકર. અને પેલો ચોરીથી આવ્યા પછી મગજની અંદર એક ગાંઠ વાળી દીધી. આપણને આ માહિતી આપવા માટે ગુજરાતથી
ધોરી મોકલ્યા પરમાત્માએ આ વાત જાણવા માટે, અને એ વાત જાણ્યા પછી જો આપણે સાનુમના રહી તો કદાચ કુદરત પાછો પ્રશ્ન પૂછે કે હકીકત આ માહિતી આપવા માટે અમને તમને ધોરી મોકલ્યા હતા, અને તો તમે અહીંયા આવીને કર્યું. તે દિવસથી એક મગજની અંદર ગાંઠ વાળેલી છે કે કોઈ પણ કેટેગરીની વ્યક્તિ હોય, રોડપતિ હોય કે કરોડપતિ હોય, અને એ એના ઘરની અંદર કપાસિયાનું તેલ ખાતા હોય તો એને બે હાથ જોડીને ના પાડવામાં મને અત્યાર સુધીમાં ક્યારેય શરમ આવી નથી, જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી આવી છે. કારણ કે એની જે ખરાબી છે ને એ આપણને ખ્યાલ છે. હકીકત જે એ વસ્તુ વાપરે છે ને એને ખ્યાલ નથી. એ તો એના ઘરની અંદર આવક ઓછી છે અને એનો ખર્ચો વધારે છે, એટલે એનો જીવન નિર્વાહ કરવા માટે સસ્તી વસ્તુ કોઈ ખાય છે. પણ હકીકત એ કેટલું ડેન્જર છે એ આ પેન ની અંદર કે આ જે જાણે છે ને એને જ ખ્યાલ. પછી વાત આવી તેલની, આપણા શરીરને વ્યવસ્થિત ચલાવવા માટે 8 પોષક તત્વોની જરૂર પડે છે. એમાંનું એક પોષક તત્વ છે વસા. વસા એટલે ફેટ. કારણ કે આપણા શરીરને રેગ્યુલર ન્યુટ્રિશન સાયન્સ એવું કહે છે કે પર ડે કદાચ 2 દેશ વ્યક્તિ હોય ને તો એને 25 ગ્રામ ફેટની જરૂર પડે છે. આપણે કાંઈ પણ ખોરાક ખાઈએ કે પરમાત્માએ જે કાંઈ વસ્તુ બનાવી છે ને એની અંદર ફેટ હશે, પણ માણસને જ્યાં સુધી ખ્યાલ હોય છે ને ત્યાં સુધી જે માનવા તૈયાર છે ને એને જે ખ્યાલ નથી, એને કોઈ વ્યક્તિ એને કહે તો એ વ્યક્તિને માનવા તૈયાર. કારણ કે મને શંકા છે ચોખાની અંદર તેલ હોય નહીં, પણ નહીં કહું મારું એક 2009 ક્લિયર થયું. આજની તારીખમાં જે લોકોને ક્લિયર નથી થતું એમ જ કહે છે એનો લોટ છે એમાં તેલ નીકળે. પણ હકીકત કુદરતે જે કાંઈ વસ્તુ બનાવી છે એની અંદર ફેટની ટકાવારી છે. તમે કોઈ પણ પ્રકારના શાકભાજી ખાઈશો તો એની અંદર ફેટની ટકાવારી છે. તમે કોઈ પણ પ્રકારનું અનાજ ખાઈશો તો એની અંદર ફેટની ટકાવારી છે. તમે કોઈ પણ ફ્રૂટ ખાઈશો એની અંદર ફેટની ટકાવારી છે. અને વધારેમાં વધારે ટકાવારી નટ કોઈ પણ બીજની અંદર હોય છે. અને જેની અંદર ટકાવારી વધારે પ્રમાણમાં હોય એ બીજને લોકો તેલીબિયા કહે. તો પેલા જે અહીંયા બેઠેલા છે ને એના મગજની અંદર એક નક્કી કરવાનું છે કે પરમાત્માએ બનાવેલી દરેકે દરેક વસ્તુની અંદર ફેટ હશે. એ ફેટની આપણા શરીરને જરૂર છે. પર ડે 25 ગ્રામ થી લઈને 40 ગ્રામ ફેટ આપણા શરીરને જોવે છે. કારણ કે કોઈ પણ વસ્તુની અંદર છે એટલે આપણા શરીરની જરૂરિયાત પૂરી કરવા માટે આપણે એક્સ્ટ્રા ફેટ ખાઈએ છીએ, જે તેલના રૂપમાં ખાઈએ છીએ. બીજું કે જે કોઈ પણ તેલની પ્રોસેસ છે ને એ દરેકે દરેક વસ્તુમાંથી તેલ કાઢવાની પ્રોસેસ અલગ અલગ હોય છે. પણ હું જયારે જોઈ ગયો ને ત્યારે મેં મારા ગામની અંદર અને બાજુના ગામની અંદર મને ઘાણાનો અનુભવ કે જે ઘાણામાંથી તેલ નીકળે ને એને હું તેલ માનતો. હું જોવા ગયો તો એ ગણિત દેખાડો ત્યાં ઘાણા કઈ રીતના છે. પણ ન્યાય ગયા પછી આખી એની ટોટલ પ્રોસેસ જોયા પછી આ બધું મગજની અંદર ખ્યાલ આવી ગયો કે અત્યારે પ્રોસેસ નવી નવી ટેકનોલોજી નીકળતી જાય છે. ટેકનોલોજી એ હદ સુધી આ કરી છે કે તમારું લિવિંગ એમનું રહે અને મારી પાસે તેલ શોષાય, તમારી બદામ એમનું રહે અને મારી પાસે તેલ શોષાય. ટેકનોલોજી ત્યાં આવી છે. આપણને તો ખાલી ઘાણામાંથી પેલી તેલ કાઢે ને એ જ તેલ કહેવાય. આપણું માઇન્ડ ત્યાં કામ કરે. બીજું હમણાં એક વિડીયો મારી સાંભળ્યો હતો એની અંદર બતાવ્યું હતું ભાઈ આની પ્રોસેસ આ ટાઈપની. હવે દાખલા તરીકે કોઈ પણ પણ તમે વાત કરો છો ચોખાનું તેલ, તો ચોખામાંથી તેલ હોય જ નહીં, નાચી ચાલુ. કારણ કે કોઈ પણ નટ્સ બીજ હોય એની અંદર હોય એની પ્રોસેસ કાઢવાની કઈ રીતે છે એ આપણને ખ્યાલ નથી હોતો, એટલે એ આપણને ના પાડી દેશે. બીજી વાત કે સૌરાષ્ટ્રની અંદર અત્યારે તો દૂધાણા ઓછા છે, બાકી પહેલા ઘેરે ઘેરે દૂધાણા હતા. હવે દૂધ ને કોઈ આમ હાથમાં આમ લઈ અને એમ કે આની અંદર ઘી છે તો કોણ બતાવી દે. બાકી દૂધ ની અંદર ઘી છે એસેન્સ છે. એટલે જે લોકો દૂધ ડેરી ની અંદર દેવા જાય છે ને એમાં કેટલા ફેટ છે એ પ્રમાણે ભાવ. એવી જ રીતે ચોખા ને
જયારે પોલીસ કરવાની પ્રક્રિયા નહોતી અને ત્યારે જે આપણે ઘરે ચોખા વપરાતા જયારે એને બાફી અને ખાવા લાયક કરતા હતા ને ત્યારે એની અંદરથી વધારાનું પાણી નીકળતું. એ પાણીને આપણે ઓહામણ કહેતા. એ ઓહામણ ત્યારના લોકો એવું કહેતા એ ઓહામણ નાખી નહીં દેતા, એમાંથી એ બાળકોને પાતા અને દાળની અંદર નાખતા. ત્યારે ટેકનોલોજી નથી, માહિતી મળતી નહીં, એટલે એવું કહેતા કે ચોખાનું ઓહામણ દાળમાં નાખવાથી દાળ હારી બને છે. કારણ કે એ ચોખા બાફવા એમાંથી જે તેલ વાળો ભાગ હતો એ ઓહામણ નાખ્યું એના દાળ. ત્યાર પછી બ્રાઉન રાઈસ છે ને જોવામાં વીક લાગે અને પકવવામાં થોડીક વાર લાગે. ટેકનોલોજી આગળ વધી એટલે ચોખાને પોલિશ કરવાની પ્રક્રિયા. ચોખાને પોલિશ કરવાની પ્રક્રિયા આવી એટલે ચોખાને ચારે બાજુથી વળી લેવામાં આવે અને જે બ્રાન્ડ પડે ને બ્રાન્ડ માંથી તેલ કાઢવાની પ્રોસેસ ભારતની અંદર ચાલુ થઈ. 1992 A.R. શર્મા જયારે જાપાનની મુલાકાતે ગયા ત્યારે A.R. શર્માનું ટર્નઓવર 1500 કરોડનું. ત્યાં તેલ જ કાઢતા. ઓઇલ ઇન્ડસ્ટ્રીઝની અંદર એ વેચતા હતા. 1992 એ જાપાનની અંદર ગયા ને એને જાપાનની ટેકનોલોજી જોઈ. જાપાનમાં એ લોકો તેલ ખાતા હતા એટલે એના મગજની અંદર એક વિચાર આવ્યો પૂરા વિશ્વમાં જાપાન નું 2% ઉત્પાદન છે. ચોખાનું જાપાનની અંદર પૂરા વિશ્વનું 2% ઉત્પાદન છે. છતાં જાપાનીઓ કે ચોખાનું એક પણ ન્યુટ્રિયન્ટ બહાર જવા દેતા નથી. પણ મારા દેશમાં તો આખા 20% ઉત્પાદન છે. ત્યારથી એને મગજની અંદર એક વિચાર આવ્યો કે આ આવા લાયક બનાવીને મારા દેશના લોકોને આપવું છે. એટલે એ ટેકનોલોજી જાપાનની જે કંપની હતી ને એની પાસે A.R. શર્મા ટેકનોલોજી માંગી. એ કંપનીના માંથી એને એ ટેકનોલોજી મળી. પણ A.R. શર્માના મગજની અંદર પેટ થઈ ગયો તો ભાઈ મારે આની આવા લાયક બનાવવું જ છે. એટલે એને ભારતની અંદર આવી અને લગભગ 6 થી 7 વર્ષ તેલને કઈ રીતે ખાવા લાયક બનાવવું એનું સંશોધન કર્યું અને ફિઝિકલ રિફાઇનરીની શોધ કરી. આ રીતે આને ખાવા લાયક બનાવો. અને ત્યાર પછી એને 1998 ની અંદર ભારતની અંદર ખાવાના તેલની અંદર શામેલ. એટલે આપણે કહીએ છીએ ને કે ચોખાનું તેલ કોઈ માનવા તૈયાર નથી. 1998 સુધી ભારત દેશની અંદર ચોખાનું તેલ નીકળતું હતું. એની દાળમાંથી તેલ નીકળતું હતું. પણ એ ઉદ્યોગોની અંદર વપરાતું. 1998 માં A.R. શર્મા એક ફિઝિકલ રીતે રિફાઇન કરીને તેલને ખાવા લાયક બનાવ્યું. અને A.R. શર્માના જયારે અમે પ્રેક્ટિકલ આપતા હતા ને ત્યારે એને એ વાત યુનિવર્સિટીના સ્ટેજ ઉપરથી માહિતી આપી હતી કે મેં આ દેશના લોકો માટે 10 વર્ષની મહેનત કરી અને આ તેલને ખાવા લાયક બનાવ્યું હતું. ભારતની અંદર એની ડિમાન્ડ નહોતી. હું કે વિદેશની અંદર મોકલતો હતો. મારા અંદરની જે પીડા હતી ને એક જગ્યાએ અમે બેઠા હતા ને મેં મારા દિલની પીડા કીધી કે હકીકત આ તેલ ખાવાથી આ ફાયદા થાય છે. આ તેલ એટલું સારું છે પણ કે આ દેશના લોકો સમજતા નથી અને મારે એક્સપોર્ટ કરવું પડે છે. તો બાજુમાં ટીસીજી બેઠા બેઠા સાંભળતા હતા. એ જે તેલ વિશે માહિતી આપતા હતા ને એ ટીસીજી બેઠા બેઠા સાંભળતા હતા. પછી ટીસીજી એની મુલાકાત કરી અને એને કીધું કે સાહેબ તમે જે તેલ એટલું ગુણકારી છે તો પહેલા હું મારી ઘેર 6 મહિના વાપરું. મને તો સારું લાગે તો એ કે હું ભારતને ગામડે ગામડે પહોંચાડું. ટીસીજી 6 મહિના ખાધા પછી આની અંદર લોન્ચ કર્યું. અને ત્યારે યુનિવર્સિટીના સ્ટેજ ઉપરથી A.R. શર્મા પણ એવું બોલ્યા હતા કે ભારતમાંથી મને એક વ્યક્તિ મળે નહીં કે મારો વાવ થાબ્યો કે તમે જે આટલા વર્ષોની મહેનત કરીને ભારત દેશના લોકો માટે જે તેલ બનાવ્યું હતું ને એ હકીકત તમે ગામડે ગામડે પહોંચાડી. એક તેલ કે જે આખા વિશ્વમાં અવ્વલ નંબર છે ને એનું જો ભારતને ગામડે ગામડે પહોંચાડવાનો હતો ને તો ટીસીસ આપણે નથી. કારણ કે જે પ્રાંતની અંદર જે લોકો રહે છે ને ત્યાં જે ઉત્પાદન થાય છે ને એ તેલ ખાતા. કારણ કે આપણા શરીરમાં જે તેલની જરૂર છે ને એ તેલની અંદર જે ફેટની જરૂર છે ને એ ફેટના પાછા પ્રકારો છે. જેવી રીતે દરેક જગ્યાએ રહો ને પ્રકાર હોય છે. બીજના પ્રકાર હોય છે. ઘઉંની
પ્રકાર હોય છે. જેવા કે પ્રોટીન ના પ્રકાર હોય છે, વિટામિન ના પ્રકાર, મિનરલ ના પ્રકાર હોય છે, અને દરેક ના પ્રકાર હોય છે. આપણા બોડી ની અંદર 3 પ્રકારના ફેટ ની જરૂર પડે છે. એ 3 પ્રકારના ફેટ જે પ્રમાણે આપણા શરીરની જરૂરિયાત છે ને એ પ્રમાણે આ તેલની અંદર છે. અને આ તેલની પ્રોસેસ એ ટાઈપની છે કે દૂધમાંથી ઘી બને છે, પણ દૂધની અંદર ઘી દેખાતું નથી. પણ દૂધમાંથી ઘી બનાવ્યું હોય તો એમ પ્રોસેસ કરવી પડે. દૂધને ગરમ કરવું પડે, પછી એની અંદર મેળવો નાખીને જમાવવું પડે, જામ્યા પછી એને વલોવવું પડે, વલોવ્યા પછી માખણ કાઢવું પડે, અને માખણ નીકળ્યા પછી એને તો ગરમ કરી ઘી કાઢવામાં આવે ને તો ઘી નીકળે. બાકી દૂધની અંદર ઘી છે, હકીકત છે દૂધ હું છે એટલી જ ખબર હોય, અને દૂધના પ્રોસેસ ની ખબર ન હોય એની વ્યક્તિ ન આમાંથી ઘી બને તો એ પણ માનવા તૈયાર. એમ એવી રીતે દૂધમાંથી ઘી બને છે ને એવી જ રીતે રાઈસ ની બ્રાન્ડ માંથી આ રાઈસ બ્રાન્ડ ઓઇલ નીકળે છે. અને એ રાઈસ ને જયારે મિલ ની અંદર એના મશીન ની અંદર નાખે ને ત્યાર પછી ટોટલી મશીનરી માંથી બહાર નીકળતા 6 દિવસ લાગે છે. આ જે બ્રાન્ડ એના પ્લાન્ટ ની અંદર ગઈ અને મશીન ની અંદર ચડીને મશીન માંથી બહાર નીકળે ને ટોટલ ખાવા લાયક આ તેલ બને છે ને 6 દિવસનો સમયગાળો. કારણ કે આટલું શુદ્ધ છે, આખી દુનિયા માની ચૂકી છે. આખી દુનિયા માની ચૂકી છે કે સ્વાસ્થ્ય માટે, આરોગ્ય માટે સારામાં સારું રાઈસ બ્રાન્ડ ઓઇલ છે. એટલા માટે 2016 ની અંદર મોદીજીએ ઓરિસ્સાની જાહેર સભામાં ખુલ્લે આમ ચર્ચા કરેલી છે કે આખું વિશ્વ માની ચૂક્યું છે સ્વાસ્થ્યવર્ધક છે એટલે ભારત દેશમાંથી મોંઘામાં મોંઘા ભાવ બહાર. અને વિચાર આપણે કરવાનો છે કે ભારત દેશની જરૂરિયાતનું 65% પામ ઓઇલ ભારતની અંદર આવે. અને મેજોરિટી અત્યારે જે ફર્સ્ટ નંબરનું કાંઈ પણ અનાજ હોય, શાકભાજી હોય કે ફ્રૂટ હોય, આ દેશમાંથી એક્સપોર્ટ થઈ જાય. અને મોરબીમાં જે સ્ટાઇલ બને છે ને ફર્સ્ટ નંબરની સ્ટાઇલ ભારત વાળાને જોવા જ નથી એક્સપોર્ટ થઈ. એવી જ રીતે આ દેશનું સારામાં સારું ઉત્પાદન રાઈસ બ્રાન્ડ ઓઇલ 1998 થી લઈને 2008 ની 9 સુધી વધારે એક્સપોર્ટ થતું, પણ ભારતની અંદર જોજ પ્રમાણમાં વપરાતું હતું. પણ પીસીસ આપણે જયારે આ મિશનની અંદર સામેલ કર્યું તો આ રક્ષાના મિશનની અંદર આ તેલ ચાલુ કર્યું ત્યાર પછી આ તેલનો પ્રસાર વધ્યો ભારત દેશની અંદર. અને ભારત દેશની અંદર લાખો લોકોએ આ યુઝ કરી અને એનું આરોગ્ય સારું કર્યું છે. કારણ કે જે પ્રમાણે એની અંદર જે ફેટની ટકાવારી છે ને જે પ્રમાણે આપણું શરીર ઉપાડે છે એ પ્રમાણે આની અંદર કુદરતી રીતે. અને લાસ્ટ ટાઈમ અમે 2024 ની અંદર જયારે દોરી પંજાબ ગયા હતા ને ત્યારે તો એવી ગજબની માહિતી આપીને એક આખો પ્લાન્ટ એને એવો બતાવ્યો કે કોઈ પણ આપણે ઉત્પાદન માટેની કોઈ પણ વસ્તુ આવી ને એને જે તમે ખાતર આપ્યું છે, જે ઉપર દવા છાંટે છે ને એ આટો વાટીની છોડની અંદર આવે છે, એ છોડની અંદર છોડના ફળની અંદર આવે છે, એ ફળ ખાવાથી આપણા શરીરની અંદર આવે. તો જે રાઈસ બ્રાન્ડ ઓઇલ નીકળે છે ને એની અંદર જયારે કમોદી ઉભી હોય છે ત્યારે જે ખાતર નાખ્યું હોય અથવા તો એની પર દવા છાંટવામાં આવી હોય ને તો એ અંદર તેલની અંદર આવે. પણ આ આખો ડિપાર્ટમેન્ટ એને એ બતાવ્યો હતો કે તેલની અંદર જે કાંઈ રાસાયણિક કે પેસ્ટિસાઇડ જે આની અંદર આવે છે એ આ પ્લાન્ટની અંદર ઓટોમેટિક પ્રોસેસ થઈ એની બહાર નીકળે. અને ગુજરાતની અંદર આપણે આ સિંગ તેલ ખાવાવાળા લોકો આપણે એટલું જ વિચારવાનું છે કે આજથી 50 વર્ષ પહેલા જે સિંગનું ઉત્પાદન થતું હતું કે આજથી 40 વર્ષ પહેલા જે સિંગનું ઉત્પાદન થતું હતું ત્યારે આપણે ગુજરાતની અંદર ઓર્ગેનિક ખેતી હતી. એ સિંગના 3 વર્ષ મેં મારી ઘરે 3 વર્ષની સિંગ ભેગી થયેલી જોઈ છે. આ ડેલી છે અને 3 વર્ષની હોય તો ફરક પડતો નહીં. પણ આજે ગયા ચોમાસાની સિંગ અમારા સંબંધી મગડી સિંગ આપણે મોટા સમઢિયાળાની ઓઢા ગામના સમઢિયાળાની બાજુમાં ગામ છે ધારકની કાંઠી લાવ્યા હતા 1500 ની માં. એને બી બોલીના બાટલા ભરેલા છે. આજે એ બાટલાની અંદર દાણા તો કોમ્પ્લેક્સ પણ દાણો ઉપરથી આમ દબાવે ને પોસો હોય માલ પરથી મૂંડો નીકળે. તો અત્યારે સિંગની ક્વોલિટીનું ઉત્પાદન છે ઘણું છે, પણ આપણે જમીન બગાડી છે ને એની ઉપર રાસાયણિક અને પેસ્ટિસાઇડ એટલું બધું વાપર્યું છે ભાઈ એની અંદર મૂંડા પડી. પહેલા તો 3-4 વર્ષ કઈ થતું નહીં. આજે થાય છે તો કારણ તો કે ઉત્પાદિત માલની ક્વોલિટી બગડી છે અને બગાડવા માટે મોટામાં મોટો રોડ માનવીનું છે. કારણ કે પરમાત્માએ જે સૃષ્ટિ બનાવી છે ને એ સૃષ્ટિ ચલાવવા માટેના એને નિયમો બનાવ્યા છે કે જે કઈ પરમાત્મા એને એ બનાવ્યું છે ને એના વિરોધમાં થવું. અને આજે મેજોરિટી દરેક વ્યક્તિ હું તમે બધાય
કુદરતી જે સિસ્ટમ બનાવી છે ને એના વિરોધમાં જ આપણે આવવું છે. કારણ કે ભારતની અંદર 3 ઋતુ છે ને 3 ઋતુની અંદર આપણા શરીરના હોર્મોન્સની અંદર ફેરફાર થાય. આપણા શરીરને જે પ્રકારના હોર્મોન્સ ઉભા થાય એ હોર્મોન્સને જે પ્રકારની જરૂર છે એ જ પ્રકારમાં આમે પરમાત્મા વસ્તુ બનાવે. દાખલા તરીકે ઉનાળાની સિઝનની અંદર બહારનું ટેમ્પરેચર વધે એટલે આપણા શરીરનું ટેમ્પરેચર વધે ને એ ટેમ્પરેચરને કાપવા માટે કેરીનું ઉત્પાદન કર્યું છે. પણ કેરી અત્યારની સિઝનમાં કઈ પારી ગરમી કાપવા માટે અવ્વલ નંબર ભજવે. અને કેરી ખાવાથી કોઈને સુગર આવે તો એ સુગરને કાઢવા માટે સતત જાંબુ આપ્યા. જાંબુની અંદર આપણા શરીરમાંથી સુગર ડાઉન કરવાનું થતું હશે. પણ અત્યારે મેજોરિટી ક્રેઝ એ આવ્યો છે કે આ સિઝનની અંદર લોકો વધારેમાં વધારે જે અત્યારે ખાય ને એના માટે પછીના સમયની અંદર ખાવાનું સ્ટોર કરે. હકીકત ઉનાળાની ગરમી કાપવા માટે કેરી આપી છે, પણ એ કેરીને તમે પેક કરી અને ચોમાસામાં બધા શિયાળામાં ખાઓ તો શિયાળામાં આપણા શરીરની અંદર ગરમી નથી, ઠંડી છે, ત્યારે એના વિરુદ્ધનું જાય અને ત્યારે ખાય તો આપણા શરીરને જે કાંઈ સિઝનના વિરુદ્ધમાં ખાય છે ને તો પણ બોડી ડેમેજ થાય છે. અને માર્કેટની અંદર જેટલી પણ વસ્તુ બનાવેલી તમને દેખાય છે ને જે કઈ વસ્તુ એ માનવીય બનાવી છે. આ તમારે મારે એ વિષય ઉપર આવવાનું છે. આપણે આ દુનિયામાં એવું કર્યું છે લોકો એ વસ્તુ બનાવીને એનો યુઝ કરીએ છે. આપણું ક્રિએશન કાંઈ નથી. હકીકત પરમાત્માએ મનુષ્યનો જન્મ આપ્યો છે કે હું તમને મોકલું છું, તમે જે મેં સિસ્ટમ બનાવી છે ને એ સિસ્ટમને યોગ્ય કરવાનું કામ કરો. પણ આપણે એના વિરોધમાં આવીએ છીએ. તો આ એક અભિયાનના માધ્યમથી આપણને મોકો મળે છે કે લોકોના ઘરની અંદર જે કાંઈ દુઃખ દર્દ, જે કાંઈ એના ઘરની અંદર જે પીડા છે, કે એના ઘરની અંદર કાંઈ પણ તકલીફ છે, એ કાંઈ પણ તકલીફ આવે છે ખોરાકના માધ્યમથી. અને એની એક વાત કરું કે આપણા જ કુટુંબની અંદર કોઈને સુગર આવી, પેલા નોર્મલ તબક્કામાં હોય છે અને ચાલે સુગર આવી એટલે બાજુ દવાખાનું હોય ને ત્યાં જાય, ત્યાં 400 મહિના દવા લે ને એટલે સુગર નું લેવલ ઘટતું નથી, સેજ અપ જાય. જે સુગર આવી ને એ સુગર નું લેવલ જે તે આવે છે એ ખાવાનું ચાલુ રાખી છે એ સુગર નું લેવલ અપ થાય છે. એટલે એ ડોક્ટરને આપણે રિજેક્ટ કરીએ છીએ કે આ ડોક્ટર પાસે દવા લીધી કઈ ફરક નથી. પછી આજુબાજુ સિટી હોય તાલુકા લેવલ આપણે ત્યાં અને ક્યાંય કઈક ભાઈ મને સુગર છે, સુગર ના રિપોર્ટ કરાવ, સુગર પહેલા હતી વધે, 8-10 મહિના એની દવા ચાલુ રહી, પાછી સુગર વધે એટલે તાલુકા લેવલ નું દવાખાનું બંધ કરીને પછી જિલ્લા લેવલ ક્યાંય દવા લે. એમ કરતા કરતા સુગર વધતી જાય. કારણ કે જેના થકી આપણા શરીરની અંદર સુગર આવી એ જ વસ્તુ આપણે જો ખાતા હોઈશું ખાય છે અને સુગર વધતી જાય છે અને આપણે ડોક્ટરો બદલા કરીએ છીએ. હકીકત છે ડોક્ટરો બદલવાની જરૂર નથી. આ વિશેષ ખાવા પીવામાંથી તો ખાવા પીવાનો ખોરાક બદલી નાખવાનો. આવો ખોરાક બદલીને ભારતમાંથી લાખો લોકો ગેસ, એસિડિટી, કબજિયાત, ડાયાબિટીસ, થાઇરોઇડ, સ્કિનના પ્રોબ્લેમ, સાંધાના પ્રોબ્લેમ, ત્યાં સુધી કે આનો સામાન વાપરી અને કેન્સર જેવા કેન્સરને રિવર્સ કરેલા છે. એનું આપણે ક્રાંતિવીર ટીમમાં ઉદાહરણ છે અમિતભાઈ સાકરિયા કે જે બોમ્બેની લીલાવતી હોસ્પિટલમાં એનો ઈલાજ થતો હતો ને એનો ઈલાજ કરવાવાળી વ્યક્તિ ડોક્ટરે જેવું કીધું કે હવે તમારી પાસે સમય રહ્યો નથી, તમને બ્રેન મોટું કેન્સર છે અને લગભગ તમે 1.5 થી 2 મહિના જીવિત રહેશો. એ વખતેનું બ્રેન, કારણ કે કોઈ પણ ઘરની અંદર મોટી બીમારી આવે ને કે તમે લોહીમાં જ નથી, એ વ્યક્તિની પીડા છે ને ગજબની હોય છે, કોઈ કઈ ન શકે. એ વ્યક્તિ સુરત આવ્યો, સુરત થી રેફર થઈને ગામડે ગયા અને ગામડે ત્યારે આ પ્રોડક્ટ વિશેની માહિતી અને પાછી મળી, પહેલા તો હતા પાછી મળી અને પાછી એને ટોટલ પ્રોડક્ટ ચાલુ કરી. રિઝલ્ટ એ આવ્યું કે એને લાસ્ટ કેસમાં કેન્સર હતું. ડોક્ટરે ના પાડી દીધી હતી કે તમને આવું સારું થશે જ નહીં. એ વ્યક્તિ આજે 100% રેડી છે, માત્ર સામાન બદલવાય. આજે બીમારી કૂદકે ને ભૂતકે વધતી જાય છે. આપણને ખ્યાલ છે કે આ સામાન વાપરવાથી એ બીમારી જાય છે, તો આપણે પ્રયત્ન એ કરવાનો છે કે લોકોના ઘર સુધી આ પ્રોડક્ટ પહોંચે. કારણ કે આપણે કહેવા જઈશું લોકો વિરોધ તો કરી છે, કારણ કે પ્રકૃતિનો નિયમ છે અવરોધ.
પણ એ ગણ્યા વગર કદાચ એક વ્યક્તિને મેં મારી સ્કૂલે મારા બેનના ભાણિયાને 1000 વાર કીધેલું છે કે ભાણા આ પ્રોડક્ટ વાપર. હવે આપણે 2-5 વ્યક્તિને કીધું હોય અને એ વ્યક્તિ ના પડે એટલે આપણે પાછા વળી જાય છે, કારણ કે અવરોધ એવો આપણે હાલવાનું ચાલુ કર્યું નામે અવરોધ એવો એટલે આપણે પાછા વળી. મેં મારા ભાણાને 1000 વાર કીધેલું છે ભાણા હકીકત થવા લાગે છે, છતાં એ નથી કરતા. કદી હજી કદાચ 1000 વાર કેવું પડે મને શરમ નથી, કારણ કે આપણે તો એના હિત માટેની વાત કરવાની નથી. કારણ કે આપણે એના હિત માટેની વાત કરીશું ત્યારે એનું મન બીજા આટા મારતું હોય છે પરમાત્માના, જ્યારે હાથ એની માથે નચે ને એટલે એને એ માહિતીનું કહેવાય કે તમારી વાત એ એક્સેપ્ટ નથી કરતો. પણ લગાતાર પ્રયત્ન કરશો ને તમારો પ્રયત્ન સારો હોય છે અને ક્યારેક કોઈ અજાણી વ્યક્તિ એને માહિતી આપશે ને ત્યારે તમારી સિસ્ટમ અતિ ગજબની છે કે આજે ભારતનો 80% સમાજ રાતને દિવસ મહેનત કરે છે, છતાં એનું માંડ પૂરું કરીએ તો એ 80% સમાજને આજે બિઝનેસ કરવો છે, પણ બિઝનેસમાં એની પાસે પૈસા, આમ કદાચ કોઈ પાસે પૈસા હોય અને બિઝનેસ ચાલુ કરે પણ બિઝનેસ નું નોલેજ ન હોય તો એ લોકો નુકસાની કરે. ટીસી સાબળે જે એટલી ગજબની સિસ્ટમ બનાવી છે કે રાતને દિવસ તમે જે જગ્યાએથી મહેનત કરો છો ત્યાંથી તમારું ગુજરાન જ આવે છે, તમારું એક પણ સપનું પૂરું થતું નથી. અને હકીકત જે લોકોને એના સપના પૂરા કરવાની દાય છે કે એની જે કઈ સપના હતા એ પૂરા નથી થયા, એની પોતાની ગેમ છે, આખા જીવનની ગેમ ચેન્જ કર્યું. અને જેને પૈસા કમાવાની આમ ધગશ હોય એમના માટે આ બિઝનેસ એક ઓપોર્ચ્યુનિટી છે. કારણ કે હમણાં મેં એક વાત સાંભળી યુટ્યુબ ના માધ્યમથી કે બિલ ગેટ્સ એક રેસ્ટોરન્ટ ની અંદર જમવા ગયા અને જમી રહ્યા પછી વેઇટ ગઈ અને એવી પૂછ્યું કે સર તમે એટલા બધા પૈસા કઈ રીતે કમાવાના મંત્ર તમે મને આપો. એટલે એ પ્રશ્ન રાઇટરે બિલ ગેટ્સ ને પૂછ્યો ને આજુબાજુના બધા જ લોકો આવીને ઉભા રહ્યા અને એને એવું કીધું હકીકત નહીં સર તમે આ મને તમે જે પૈસા કમાવાની મંત્ર તમે મને આપો. એટલે બિલ ગેટ્સ એના પાછળના ખિસ્સામાંથી કાઢી નાખી ચેક બુક આપી હાલ તું ભરી લેજો. એટલે ઓલા વેઇટર એવું કીધું ના ના સર મારે તમારા પૈસા નથી તો તમે કઈ રીતે પૈસા કમાવાના આ મંત્ર મને આપો. બિલ ગેટ્સે બીજી વાર ચેક વેઇટર પાછું કીધું સર મારે પૈસાની જરૂર નથી, મારે તમારી પાસે ટિપ્સ લેવાનો ઉદ્દેશ્ય નથી, પણ તમે હકીકત મને એ કહો કે તમે પૈસા કઈ રીતે કહો. એટલે બિલ ગેટ્સે પાછી ત્રીજી વાર ચેક બુક આપી તારામાં તાકાત હોય એટલે ભરી નાખી. અરે સાહેબ તમે મને સમજતા જ નથી, મારે તમારી પાસેથી તમે પૈસા કઈ રીતે કમાવાના મંત્ર શીખવો છો, તમે મને ચેક બુક જ આપ્યા. ત્રીજી વારે બિલ ગેટ્સે ચેક બુક લઈને ખિસ્સામાં નાખી લખ્યું હવે તો તમે સાહેબ બતાવો પૈસા કમાવાનો મંત્ર. જે આ ઓપોર્ચ્યુનિટી તારી પાસે આવી હતી તું પૈસા વાળો થઈ કેમ હતો, મેં પહેલી વાર ઓપોર્ચ્યુનિટી આપી, બીજી વાર કોઈ મળતી નથી, કુદરતી નથી આપતા, એની જગ્યાએ મેં બીજી વાર આપી, છતાંય તું ન માન્યો તારી પાસે મેં ત્રીજી વાર ઓપોર્ચ્યુનિટી આપી તને ત્યાં પકડીને આવી એક પણ ઓપોર્ચ્યુનિટી હું જવા નહોતો દેતો. તો હકીકત જેને પૈસા કમાવાની દાય છે ને એના માટે આ બિઝનેસ ઓપોર્ચ્યુનિટી છે. તમે વારા રીતે પ્રયત્ન કરો છો ને પણ એના વિચારોથી પકડી નથી આપતો. બાકી ઓપોર્ચ્યુનિટી મળે છે દરેક વ્યક્તિને કે રાતને દિવસ તમે મહેનત કરીને જે પૈસા તમારી ઘરે લાવો છો એ કોઈના ઘરની અંદર બસતા જ નથી, એનું જીવન નિર્વાહ કરવા માટે એનું વસ્તુ ખરીદવી જ પડે. તો આ એક પ્લેટફોર્મ ટીસીથી આપણને બનાવીને આપ્યું છે તમને મને આખા ભારતના દરેક વ્યક્તિને તમે જે રાતને દિવસ મહેનત કરી અને તમે ગુજરાન ચલાવો છો એ ખાલી અહીંયા સામાન ખરીદવાની જગ્યા બદલી નાખો અને જે સામાન વાપરો છો એની ઝીણી માહિતી ભેગી કરતા જાઓ અને લોકોને કહેવાનું છે. આટલું કરવાથી આપણી ગેમ આખા જીવનની ગેમ ચેન્જ થઈ જાય એમ છે. તમે રોડપતિમાંથી કરોડપતિ થઈ શકો એમ છો એવી આખી સિસ્ટમ છે. આ સિસ્ટમ ની અંદર શીખવું અતિ મહત્વનું છે. કોઈ પણ સિસ્ટમ તમે સિસ્ટમ પકડીને બેઠો તો સિસ્ટમ ની અંદર શીખવું જ પડે, કારણ કે અપગ્રેડ થવું પડે અને અપગ્રેડ નથી થતા એ ત્યાં ને ત્યાં રહે છે. મેજોરિટી આપણે સૌરાષ્ટ્ર લગભગ ખેતી વાળો ખેતી જ લોકો વધારે કરે છે, તો એ ખેતી ની અંદર અપગ્રેડ નથી થતા. જે જગ્યાએ છે એ જગ્યાએ કોઈ ભણીને ટીચર ની નોકરી મળે, પ્રાઇમરી સ્કૂલ ની અંદર જે ગામની અંદર એને નોકરી મળે અને એ ગામની અંદર નોકરી મળ્યા પછી
એ આખી લાઈફ ત્યાં પૂરી કરે છે ને, છતાં એની કેટેગરી બદલી નથી, એની જગ્યાએ છે, કારણ કે એને પોતાને અપગ્રેડ કરવા માટેનો ક્યારેય વિચાર કર્યો નથી. તો આ સિસ્ટમ ની અંદર આવીને સામાન વાપરીએ અને આપણે કઈ રીતે અપગ્રેડ થાય એ શીખતું જવાનું. કારણ કે આની અંદર તમે કઈ કેટેગરીમાંથી આવો છો, તમારી પાસે પૈસા છે કે નહીં, તમે કયા પ્રાંતમાંથી આવો છો, તમારી પાસે એજ્યુકેશન છે કે નહીં, કોઈ માન્ય નથી રાખતું. માત્ર ખરીદી કરવાની છે, ખરીદી કરીને વસ્તુ વાપરવાની છે. તો પહેલા આ બધું કરતા હતા, પણ એમાંથી થોડું વચ્ચેના ગેપની અંદર મગજને કામે લગાવવાનું છે કે પહેલા જે વસ્તુ આવતી હતી અટાણે જે આવે છે એમાં ડિફરન્સ. આ ડિફરન્સ લોકોને બતાવવાનું છે. તમે લોકોને બતાવવા જાય છો એટલે લોકો તમને તૈયાર કરી દેશે. શું કામ? તમારે પૈસા કમાવાની દાય છે, તમારે આગળ વધવાની દાય છે, એટલે સામેથી વિરોધ આવે છે ને, વિરોધ આવે છે, એ વિરોધને પકડે અને એ જે વિરોધ આવ્યો છે કઈ રીતે હું દૂર કરું એ માટે તમે શીખવાનો પ્રયત્ન કરીશું. અને હું અત્યારે ધન્યવાદ માનું છું મારા ધર્મ પત્ની હું આની અંદર હાલતો છો. પહેલા મોટામાં મોટો વિરોધ એનો હતો, હું એને કરી મારે એને કરી બતાવું, બસ મારે એને કરી બતાવું. એટલે નવું જાણવાનો પ્રયત્ન કર્યો. કારણ કે તમે જે વિષય ઉપર આવવા માંગતા છો ને એ વિષયના ગમે ત્યાંથી તમારી પાસે જાણકારી આવતી. કારણ કે આ વિષયમાં મારો મેઇન વિષય તેલ હતો, તેલ વિષય ઉપર હાલવાનું ચાલુ કર્યું ને એટલે મારી પાસે પંજાબ કેસરી, પંજાબ ની અંદર પેપર બહાર પડે છે પંજાબ કેસરી, વોટ્સઅપમાં મારી સામે કટિંગ આવ્યું કે રાઈસ બ્રાઉન ઓઇલ ઘટાતા है खून में से चर्बी की मात्रा. આપણા શરીરની અંદર જે લોહીની અંદર ચરબી બળગે છે ને એને દૂર કરવાનું કામ કરે. અને બોડી ચેકઅપ ના કેમ્પ કરો ને લગભગ 50% દર્દીઓ એવા છે કે ભાઈ તમારા લોહીમાં ચરબીનું પ્રમાણ વધારે. ત્યાર પછી દૈનિક ભાસ્કરનો રિપોર્ટ આવ્યો કે આપણા શરીરમાંથી ડેડ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવામાં ઓનલી ઓઇલ કરતા નંબર 1. ત્યાર પછી આપણે આનંદ કૃષિ યુનિવર્સિટીનો અંક આવ્યો. એ અંકમાં તો ત્યાં સુધી કીધું છે કે આપણા બાળકોના વિકાસ માટે ઉપયોગી છે. આપણી જે કઈ માયા મૂડી છે ને દરેક વ્યક્તિ એના બાળકો જ છે. એનો વિકાસ કઈ રીતે કરવો એ આપણા હાથની વાત છે. અને મેજોરિટી અમે જયારે નાના હતા ને ત્યારે ક્રેઝ હતો 7, 8, 9 તો બેન બેન, અને અત્યારે 1 થી 2, 1 થી 2, 1 થી. એમ ડેવલપિંગ કરવું એ આપણા હાથની વાત છે. તો એમ ડેવલપિંગ અત્યારે આપણે આખો સમાજ કઈ રીતે કરે છે ચેક કરો. આપણે જ કોઈની જગ્યાએ મહેમાન થઈને ગયા હોય બાળકના હાથમાં પૈસા એટલે સીધો એ પૈસા લઈને સીધો નમકીન લેવા પહોંચી. આપણું બાળક છે આપણે ખુશી થઈને પૈસા આપ્યા છે, પૈસા ન ક્યાંક જાય આપણે નમકીન આના માટે લેતા જાય. વેપર છે, કુરકુરિયા છે. શું કામ? આપણે એની પર ભાવુક થઈ ગયો છે. પણ ભાવુક ક્યાં છે? એના જીવનની બરબાદીમાં. ક્યાં માઇન્ડ ને લગાવવા? કારણ કે આજે આખી દુનિયાના સારા ડોક્ટરો એવું કહે છે કે બીડી, ગુટખા, તમાકુ, જરદા અને દારૂ કરતા ભયંકર પામ તેલ છે. આપણા દેશની જરૂરિયાતનું 5% વિદેશી અહીં આવે છે. એટલે ભારત દેશની નમકીન બનાવતી દરેક કંપની પામ તેલનો યુઝ કરે. અને આપણે દાંત કાઢીને આપણા બાળકોને ખવડાવીએ છીએ. આપણે જ આપણા બાળકોનું ખરાબ કરીએ છીએ. ક્યાં આપણું માઇન્ડ લગાવવાનું છે કે આપણા માધ્યમથી આપણા ઘરનું બાળક અથવા તો આપણા ઓળખીતાનું બાળક હારી વસ્તુ કરે. ત્યાર પછી આખા ભારતમાં જેટલી પણ કંપનીઓ બિસ્કિટ બનાવે છે ને એ પામ તેલની અંદર બનાવે. બાળકોનો મેન ખોરાક બિસ્કિટ અને નમકીન. એ સિવાય બીજું ભાવતું નથી. તો ત્યાં આપણે આપણી નવી પેઢી, આવનારી નવી પેઢી, આવનારા ભારતનું ભવિષ્ય એ કઈ રીતે સારું બને, એના શરીરનું કઈ રીતે ડેવલપિંગ થાય, એ ટાઈપની ટોટલ વસ્તુ આ પેનની અંદર છે ને. આ પેનની અંદર એક વસ્તુની ખાસિયત છે. તમે કપડા ધોવાનો હાબુ લઈ લો તો એની ખાસિયત છે, તમે નાવાનો હાબુ લઈ લો તો એની ખાસિયત છે, રસોડાના દરેક મસાલાની ખાસિયત છે. એટલે બને ત્યાં સુધી ન્યુટ્રિશનના કોર્સ ચાલુ કરજો. ન્યુટ્રિશનના કોર્સ ચાલુ કરશો ને એટલે પહેલું જ કહે છે કે આ શરીરને લાંબો સમય સારું રાખવું હોય તો આને સંપૂર્ણ ખોરાક આપવો જોઈએ. તો ન્યુટ્રિશન સાયન્સની ભાષામાં સંપૂર્ણ ખોરાક કોને કહે છે? તો કે દરેક પ્રકારના અનાજ. તો આપણે દરેક પ્રકારના અનાજ ખાવા. અનાજમાં ખાવામાં છેલ્લી ક્વોલિટીનું આવે છે ઘઉં. જ્યાંથી 50 વર્ષ પહેલા ગુજરાતનું હતું જ નહીં.
ત્યારે હું નાનો હતો ને ત્યારે હું એવી વાત સાંભળતો કે સાહિત્ય માટે શ્રાવણ મહિનામાં સાહિત્ય માટે મેં ઢેબરા બનાવવાના હોય ને ત્યારે સમિતિમાં ઘઉં લેવા જવાનું. મેજોરિટી સૌરાષ્ટ્રની અંદર વધારે બાજરી ખવાયતી ત્યારે રોકે નહોતા. ચેક કરો, કારણ કે ઘઉંની અંદર ગ્લુટન હોય છે, શિકાયત હોય છે. ને જયારે ન્યુટ્રિશનના પ્રોગ્રામની અંદર બેઠા ને ત્યારે એ લોકો એવું કીધું કે ઘઉંની અંદર ગ્લુટન હોય છે અને જે લોકોએ અત્યારે મોટી ઉંમર થઈ ગઈ છે, નાની ઉંમરમાં પેપરમાંથી પતંગ બનાવ્યો ને પતંગ બનાવવામાં એની ખીસી કરીને લોટનો ઉપયોગ કરતા અને જે ચીપકાવવાનું કામ કરે છે ને એ ગ્લુટન કરે. બાકી એ પણ અનાજની અંદર ગ્લુટન, ત્યાંની અંદર ગ્લુટન છે. ત્યાર પછી બધા જ પ્રકારના શાકભાજી ખાવા. ન્યુટ્રિશન સાયન્સની ભાષામાં આ શરીરને નિરોગી રાખવું હોય તો બધા જ પ્રકારના શાકભાજી ખાવા. તો આજે એક પણ ઘર એવું નહીં હોય આખા ભારતની અંદર કે બધા જ પ્રકારના શાકભાજી બનતા છે. કે જે ઘેરે 3, 4, 5 જાતના શાકભાજી એનો સારા લાગતા નહીં બને છે. ત્યાર પછી બધા જ પ્રકારના કઠોળ ખાવા, સિઝનેબલ ફ્રૂટ ખાવા દો. ત્યાં સુધી કે રસ દરેક પ્રકારના ખાવા દો. તીખો છે, તુરો છે, કડવો છે, ગળ્યો છે. પણ મેજોરિટી ગળ્યા રસ લોકો વધારે ખાય છે. કડવું આવે એટલે તત્વ થૂકી નાખે કે તમારે શરીરને જરૂર છે. દરેક પ્રકારના કલરની વસ્તુ, શાકભાજી છે કે ફ્રૂટ છે, આ દરેક પ્રકારના શરીરને લાંબો સમય મળતું રહે તો આ શરીરને લાંબો ગાળો કઈ થતું નથી. અને એ અત્યારના સમયની અંદર એ દરેકના શરીરની અંદર પૂર્તિ થતી નથી ને, એટલે ન્યુટ્રિશન સાયન્સનો જન્મ થયો. જેવી રીતે મેડિકલ સાયન્સ છે એવી જ રીતે ન્યુટ્રિશન સાયન્સ. મેડિકલ સાયન્સ બીમાર પડ્યા પછીનો ઈલાજ કરે છે. ન્યુટ્રિશન સાયન્સ આપણે બીમાર ન પડીએ એનો ઈલાજ. એના માટે આખા ભારત દેશની અંદર નોખા સિટીની અંદર જોઈ અને જે આપણે જમીએ છીએ એ જમીએ છીએ ની થાળીનું એનાલિસિસ થાય એટલે આપણા શરીરને કેટલા પ્રમાણમાં જોવે છે, આખા દિવસની આપણી થાળીમાંથી કેટલું આપણને મળે છે એ ઘટતો રેશિયો WHO અને નીને બનાવેલો છે ને એને RDA કહેવાય, રિકમેન્ડેડ ડાયટ એનાલિસિસ. આપણા શરીરમાં જે આપણે ખાઈએ છીએ એમાંથી જે પોષક તત્વો મળે છે પણ ઘટતા જે પોષક તત્વો છે ને એ પ્રમાણે એનો મિનિમમ રાખીને આની અંદર વસ્તુ બને છે. મેડિકલ સાયન્સની કોઈ પણ દવા 2-3 જાતના કેમિકલ ભેગા થઈને બને છે અને ન્યુટ્રિશન સાયન્સની અંદર પ્રકૃતિએ વસ્તુ બનાવી છે ને એમાંથી એક તત્વો લઈને એની અંદર મૂકવામાં આવે. ન્યુટ્રિશનની કોઈ સાઈડ ઇફેક્ટ હોય નહીં અને આની અંદર છે નહીં, કારણ કે આને સંપૂર્ણ ખોરાક બનાવવા માટે ડિશિસ આપણે આની અંદર 23 પ્રકારના ન્યુટ્રિશનિક છે. દરેક કેટેગરી પ્રમાણે, દરેક ઉંમર પ્રમાણે, દરેક બાળકનું પ્લાનિંગ કરો ત્યાંથી લઈને વૃદ્ધ થાવ ત્યાં સુધીના ન્યુટ્રિશન છે. આ દરેક વસ્તુનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો આપણા ઘરેથી બીમારી દૂર રહે. કારણ કે દરેક વસ્તુ ખાઈશું ને આપણી ઇમ્યુનિટી સિસ્ટમ પાવરફુલ બનશે. ઇમ્યુનિટી માટે કોરોના આવ્યો એટલે બધાને જ ખબર પડી કે ઇમ્યુનિટી શું, કારણ કે જેટલી આપણી ઇમ્યુનિટી મજબૂત છે ને એટલે આપણા શરીરની અંદર બેક્ટેરિયલ કે વાયરલ રોગ આવતા ઘટશે. કારણ કે કોઈ પણ રોગ આપણા શરીરની અંદર ગયો એટલે એના જીવાણુ અને આપણી ઇમ્યુનિટી એની વચ્ચે ભયંકર યુદ્ધ થાય આપણા શરીરની અંદર. પણ જો આપણી ઇમ્યુનિટી હારી જાય ને રોગના કણો ખાઈ જાય તો આપણા શરીરની અંદર રોગ ડેવલપ થવા મળે. એને એ કણોને આપણી ઇમ્યુનિટી દાજી દે તો એ રોગ આવે ને. તો આની દરેક વસ્તુ આપણા શરીરની ઇમ્યુનિટી વધારવાનું કામ કરે છે. લઈને વાપરવી આપણી મજબૂરી છે. આની યોગ્ય માહિતી આપો તો ધીમે ધીમે તમે જે પોઝિશનમાંથી છો એ પોઝિશનમાંથી આગળ જઈ શકો. તમે જે કેટેગરીમાં છો ત્યાંથી આગળ જઈ શકો છો. અને આ ભારત દેશની અંદર હજારો એક્ઝામ્પલ છે કે જેની પાસે કાંઈ નહોતું એ આજે કરોડપતિ થઈ ગયા. અને પ્રેક્ટિકલ ક્રાંતિવીર ટીમની અંદર એ ઘણા બધા ઉદાહરણો છે. મેન જે બેચ છે ને હરેશભાઈ અને રાણાભાઈ, બે પાંચ કેટેગરી હતી જ નહીં છતાં એને આની અંદર આવી આ સામાન વાપરી લોકોને સામાનની માહિતી આપી. આજે એ ઝીરો માંથી બંને હીરો થયેલા છે. આવા ભારતની અંદર હજારો એક્ઝામ્પલ છે. અને હકીકત જે ઝીરોમાં છે ને એને હીરો આવવું હોય તો આ અભિયાન એમના માટે એક બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે. બસ હું અહીંયા મારી વાણીને વિરામ આપું છું. થેન્ક યુ, નમસ્કાર, જય હિન્દ. સંજયભાઈ ગોંડલિયા. જોરદાર
જે આજે તમે ખરેખર એક આજે હું તો ત્યાં લગનનું કહી શકું કે ટોટલ જીવન બી સમજાવ્યું અને કઈ રીતના આપણા સારા ઇંગ્રેડ વાળી કઈ રીતની પ્રોડક્ટ આપણા